हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम सरस व्यास प्रभु जी। हरे कृष्णा टू ऑल दी डिवोटीज। સર્વે હરિભક્તોને મારા દંડવત પ્રણામ। આપ સૌનું શ્રીમદ ભાગવતમના ગુજરાતીના આ સવારના ક્લાસમાં હાર્દિક સ્વાગત છે। આ ક્લાસીસ ઇસ્કોન રાધા ગોવિંદા ટેમ્પલ કોલાઈ મંગલુરુ તરફથી લેવામાં આવે છે અને આ ક્લાસીસમાં ખાસ કરીને હિઝ ગ્રેસ શ્રી નામનિષ્ઠા દાસ પ્રભુજી અને હિઝ ગ્રેસ શ્રી ધર્મેશ્વર કૃષ્ણદાસ પ્રભુજી તરફથી પણ આપને ભાવભીનું આમંત્રણ છે। દરરોજની જેમ આપણે શરૂઆત પ્રાર્થનાથી કરીશું। આપ પણ મારી સાથે પ્રાર્થના બોલાવજો હરે અને કૃષ્ણ। મ્યુટ નું બટન ઓન રાખજો। હરે કૃષ્ણ પ્રભુજી। ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी विचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं स्वगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् स्वगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी विश्वानुसुते देवी प्रणमामि हरि प्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण हरे हरे कृष्णा कृष्ण हरे कृष्ण कृष्णा कृष्ण कृष्णा कृष्णा हरे 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 राम हरे हरे राम 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 हरे हरे हरे। हरे हरे कृष्णा। हरे कृष्णा टू एवरीवन। हरे कृष्णा सर्व हरि भक्तों। हरे कृष्ण प्रभु जी। हरे कृष्णा माता जी। हरे कृष्ण प्रभु जी दंडवत हरे कृष्ण माता जी दंडवत प्रणाम माता जी। उर्मिला साधु माता जी हरे कृष्ण माता जी। હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ બધાને। दंडवत મોના प्रणाम। અંધારિયા માતાજી, નીલપા ચૌધરી માતાજી, જીતેન્દ્ર ભૂપેશ પ્રભુજી, દર્શના ભટ્ટ માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, જગન માતા જયશ્રી માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, હર્ષા પ્રજાપતિ માતાજી, હિરલ રામાનુજ માતાજી, જ્યોતિ વડગામા માતાજી, કલ્પતરુ નીતાઈ પ્રભુજી, કલ્પતિ સુદેવી માતાજી, કિરણ કૃપાલિયા પ્રભુજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, નૈના ઠક્કર માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, સુલેશના શુક્લ માતાજી, તેજલ ગુપ્તા માતાજી, વિપિન વિલાસ પ્રભુજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, ભાવ સિદ્ધુ ચૈતન્ય પ્રભુજી, ગીતા માતાજી, આકૃતિ પટેલ માતાજી, આનંદ ચરણ દાસ પ્રભુજી, કોમલ કિરણ ગોર માતાજી, હિરણમય કેસરી માતાજી, નિરાલી સોલંકી માતાજી, જયંત પટેલ પ્રભુજી, હિરલ પાઠક માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, ભૂપત મોરવાડિયા પ્રભુજી, ભીમલા વ્રજરાણી માતાજી, ગુરુનાથ પ્રભુજી, મોહનસિંહ વાલસિંહ પ્રભુજી, મુકેશ કપાડિયા પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, દયાન્વિતી માતાજી, શશી ઉદેસી માતાજી, રમેશ પ્રભુજી, અલ્પા ગોર માતાજી, કલાવતી કરુણાદેવી માતાજી, આશિતા શાહ માતાજી, નિર્મલા બારોટ માતાજી, પરેશ શાહ પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, હરાપ્રિયા વિમલા માતાજી, નિકિતા મોદી માતાજી, સ્વાતિ માતાજી, નૈનેશ કક્કર પ્રભુજી અને લાડવા કૃપાલી માતાજી। કુલ 51 લોકો વિડીયો ઓન રાખીને જપામાં અને મંગલા આરતીમાં જોડાયા હતા। જેના વિડીયો ઓન હતા તેના જ નામ લખવામાં આવ્યા છે। કોઈના રહી ગયા હોય તો માફ કરશો। હરે કૃષ્ણ।
થેન્ક યુ વેરી મચ. રૈના નડિયાદરા માતાજી આજે બોલ્યા. હરે કૃષ્ણ માતાજી. થેન્ક યુ વેરી મચ ફોર યોર વન્ડરફુલ સર્વિસ. માતાજી જે નામો બોલ્યા તે આપણા જપા વોરિયર્સ છે. વહેલી સવારે ઉઠી અને 4 વાગે જપ શરૂ કરે છે. તેઓના વિડીયો ઓન હતા અને આ જપા વોરિયર્સને સૌને નૈષ્ઠિકી ભક્તિ પ્રાપ્ત થાય એવી આપણે પ્રભુને અભ્યર્થના કરીએ. આપણી પ્રાર્થના ચાલુ રાખીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જય મુદીરયેત. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. શૃણુતાં સ્વકથા કૃષ્ણઃ પુણ્યશ્રવણકીર્તનઃ. तदयन्त सोऽयभद्राणि विधुनोति सुरस्तताम्. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया. भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्ठिकी. भगवते श्लोके भक्ति भवति नैष्ठिकी. નિત્યમ ભાગવત સેવયા. દરરોજ શ્રીમદ ભાગવતમનું પઠન કરવાથી આપણા જીવનમાં રહેલા દરેક અશુભ તત્વો દૂર થાય છે અને ઉત્તમ શ્લોક શ્રી કૃષ્ણ મહારાજની પ્રાર્થનાથી આપણને નૈષ્ઠિકી ભક્તિ પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 2. ભગવાન કૃષ્ણના સંસ્મરણો. ભગવાન કૃષ્ણના સંસ્મરણો ગોપીઓ ગોપાઓ અને અનેક તેમના શુદ્ધ સાત્વિક ભક્તો તરફથી જાણવા મળે. આ આખું ચેપ્ટર ઉદ્ધવ મહારાજ એમના કૃષ્ણ ભગવાન પ્રત્યેના સંસ્મરણોથી ભરેલું છે. સો રિમેમ્બરન્સ ઓફ લોર્ડ કૃષ્ણ બાય ઉદ્ધવ મહારાજ. શ્લોક બહુ સહેલો છે અને આપણે જે રાગમાં બોલાવીએ છીએ તેમ જ બોલાવે છે. પહેલી વાર હું એકવાર આખો શ્લોક ગાઈ લઉં છું. દ્રષ્ટા ભવન્મીર નનુ રાજસૂયે
चैदस्य कृष्णं द्विशतोऽपि सिद्धि यां योगिनः संस्पृहयन्ति सम्यक् योगेन कस्तद्विरहं सहेत। હવે આપણે શરૂ કરીએ. દ્રષ્ટા ભવં ધીરનનુરાજસૂયે ચૈદશ્ય કૃષ્ણં દ્વિશતોऽપि સિદ્ધિ દ્રષ્ટા कृष्णां द्विषितोऽपि सिद्धिः યામ યોગિનઃ સંસ્પૃહયन्ति सम्यक् योगेन कस्तद्विरहं सहेत। દ્રષ્ટા ભવં ધીરનનુરાજસૂયે चैदस्य कृष्णं द्विशतोऽपि सिद्धि यां योगिनः संस्पृहयन्ति सम्यक् योगेन कस्तद्विरहं सहेत। यां योगिनः द्रष्टा भवं दीर्ननुराजसूये चैदस्य कृष्णं द्विशतोऽपि सिद्धिः यां योगिनः संस्पृहयन्ति सम्यक् योगेन कस्तद्विरहं सहेत। यां योगिनः પ્રભુજી અને પછી માતાજી. દ્રષ્ટા ભવદ્भिर्ननुराजसूये चैदस्य कृष्णं द्विशतोऽपि सिद्धि यां योगिनः संस्पृहयन्ति सम्यक् योगेन कस्तद्विरहं सहेत। यां योगिनः द्रष्टा भवद्भिर्ननुराजसूये चैदस्य कृष्णं द्विशतोऽपि सिद्धिः यां योगिनः संस्पृहयन्ति सम्यक् योगेन कस्तद्विरहं सहेत। यां योगिनः द्रष्टा भवद्भिर्ननुराजसूये चैदस्य कृष्णं द्विशतोऽपि सिद्धिः यां योगिनः संस्पृहयन्ति सम्यक् योगेन कस्तद्विरहं सहेत।
याम यां योगिनः संस्पृहयन्ति सम्यक् योगेन तद्विरहं सहेत। द्रष्टा भवद्भिरननुराजसूये चैत्यस्य कृष्णं द्विषतोऽपि सिद्धिः द्रष्टा भवद्भिरनुराजसूये भवद्भिरनुराजसूये चैतस्य चैतन्यकृष्णं कृष्णं द्विषतोऽपि सिद्धिः। यां योगिनः संस्पृहयन्ति सम्यग् योगेन कस्तत् विरहं सहेत यां योगिनः योगिनः संस्पृहयन्ति सम्यक् संस्पृहयन्ति सम्यक् योगेन योगेन तद्विरहं तद्विरहं सहेत। सहेत। दत्ता भवद्भिर्ननुराजसूये चैधस्य कृष्णं द्विषतोऽपि सिद्धिः द्रष्टा भवद्भिरनुराजसूये चैतस्य कृष्णं द्विषतोऽपि सिद्धिः। यां योगिनः संस्पृहयन्ति सम्यक् योगेन कस्तात् विरहं सहेत याम यां योगिनः संस्पृहयन्ति सम्यक् योगेन तद्विरहं सहेत। द्रष्टा ननुराजसूये चैतस्य कृष्णं द्विषतोऽपि सिद्धिः द्रष्टा भवद्भिरनुराजसूये चैतस्य कृष्णं द्विषतोऽपि सिद्धिः। यां योगिनः संस्पृहन्ति सम्यक् योगेन कष्टाद्विरहं सहितम् यां योगिनः संस्पृहयन्ति सम्यक् योगेन तद्विरहं सहेत। द्रष्टा भवद्भिरनुराजसूये चैतस्य कृष्णं द्विषतोऽपि सिद्धिः। भवद्भिरनुराजसूये चैतन्यकृष्णं द्विषतोऽपि यं योगिनः संस्पृहयन्ति सम्यक् योगेन कस्तद्विरहं सहेत। यां योगिनः संस्पृहयन्ति सम्यक् योगेन द्रष्टा भवद्भिर्ननुराजसूये चैदस्य कृष्णं द्विषतोऽपि सिद्धिः यां योगिनः संस्पृहयन्ति सम्यक् योगेन कस्तद्विरहं सहेत यां योगिनः संस्पृहयन्ति सम्यक् योगेन तद्विरहं सहेत। द्रष्टा भवद्भिर्ननुराजसूये चेतस्य कृष्णं दृशतोऽपि सिद्धिः द्रष्टा भवद्भिरनुराजसूये चैतन्यकृष्णं द्विषतोऽपि सिद्धिः। यं योगिनः संस्पृहयन्ति सम्यक् योगेन कस्तद्विरहं सहेत यां योगिनः संस्पृहयन्ति सम्यक् योगेन तद्विरहं सहेत। माता जी
द्रष्टा भवद्भिर्ननुराजसूये चैतस्य कृष्णं द्विषतोऽपि सिद्धि द्रष्टा भवन्ति अनुराजसूये चैतस्य कृष्णं विशतोऽपि सिद्धि यां योगिनः संस्पृहयन्ति सम्यग् योगेन कस्तद्विरहं सहेत यां योगिनः संस्पृहयन्ति सम्यक् योगेन कस्तद्विरहं सहेत द्रष्टा भवद्भिरनुराजसूये चैदर्श कृष्णं दिशतोऽपि सिद्धिः द्रष्टा भवद्भिर्ननुराजसूये चैतस्य कृष्णं द्विषतोऽपि सिद्धिः यं योगिनः स्मृहयन्ति सम्यग् योगेन कस्तद्विरहं सहेत यां योगिनः स्मृहयन्ति सम्यग् योगेन कस्तद्विरहं सहेत द्रष्टा भवद्भिर्ननुराजसूयेय चैदस्य कृष्णं द्विषतोऽपि सिद्धिः द्रष्टा भवद्भिर्ननुराजसूये चैदस्य कृष्णं द्विषतोऽपि सिद्धिः यां योगिनः संस्पृहन्ति सम्यग् योगेन कस्तद्विरहं सहेत यां योगिनः संस्पृहयन्ति सम्यक् योगेन कस्तद्विरहं सहेत द्रष्टा भवद्भिर्ननुराजसूये चैत्यस्य कृष्णं द्विषतोऽपि सिद्धिः द्रष्टा चैतस्य कृष्णं द्विषतोऽपि सिद्धिः यां योगिनः संस्पृहयन्ति सम्यग् योगेन कस्तद्विरहं सहेत यां योगिनः संस्पृहयन्ति सम्यक् योगेन कस्तद्विरहं सहेत द्रष्टा भवद्भिर्ननुराजसूये चैतस्य कृष्णं द्विषतोऽपि सिद्धिः द्रष्टा भवद्भिर्ननुराजसूये चैतस्य कृष्णं द्विषतोऽपि सिद्धिः यां योगिनः संस्पृहयन्ति सम्यग् योगेन कस्तद्विरहं सहेत यां योगिनः संस्पृहयन्ति सम्यक् योगेन कस्तद्विरहं सहेत द्रष्टा भवद्भिर्ननुराजसूये चैदस्य कृष्णं द्विषतोऽपि सिद्धिः द्रष्टा भवद्भिर्ननुराजसूये चैतस्य कृष्णं द्विषतोऽपि सिद्धिः यां योगिनः संस्पृहयन्ति सम्यक् योगेन कस्तद्विरहं सहेते यां योगिनः संस्पृहयन्ति सम्यक् योगेन कस्तद्विरहं सहेत दृष्ट्वा भवेद्विननुराजसूर्ये चैदस्य कृष्णं द्विषतोऽपि सिद्धिः द्रष्टा भवद्भिर्ननुराजसूये
જયદાસ કૃષ્ણ યામ યોગિન સંસ્પૃહયંતિ સમ્યક યોગેન કસ્તદ્વિરહં સહેત યામ યોગિનઃ યોગેન રાષ્ટ્રાભવધીનનુરાજસૂये ચૈદસ્ય કૃષ્ણં દ્વિશતોऽપि સિદ્ધિ યા યોગિન સંસ્પૃહન્તિ સમ્યક યોગેન કસ્તદ વિરહં સહેત યામ યોગિનઃ યોગેન Anybody left out? Hare Krishna. Hare Krishna. હરે કૃષ્ણ પ્રભુજી શબ્દાર્થ લઈ લો. Okay, lovely. દ્રષ્ટા જોવાયું છે. દ્રષ્ટા જોવાય છે. ભવંદી આપનાથી. તનુ ખરેખર. રાજસૂયે મહારાજ યુધિષ્ઠિરે કરેલ રાજસૂય યજ્ઞની સભામાં. ચૈદસ્ય ચેદીરાજ શિશુપાલની. કૃષ્ણમ કૃષ્ણને. દ્વિશત દ્વેષ કરતો. અપી છતાં પણ. સિદ્ધિ સફળતા. યામ જે. યોગિનઃ યોગીઓ. સંસ્પૃહયંતિ ખરેખર ઈચ્છે છે. સમ્યક સારી રીતે. યોગેન યોગથી. કહ કોણ. તત તે ભગવાનનો. વિરહમ વિરહ. સહેત સહી શકે. अनुवाद बाय श्रीला प्रभुपाद की जय. ભગવાન કૃષ્ણનો તિરસ્કાર કરતો હોવા છતાં ચેદીરાજે શિશુપાલે યોગમાં કેવી સફળતા મેળવી તે આપે જાતે જોયું છે. સાચા યોગીઓ પણ ભિન્ન ભિન્ન ક્રિયાઓ દ્વારા ખૂબ રસપૂર્વક આવી સફળતાની અભિલાષા રાખતા હોય છે. એવા ભગવાનનો વિરહ કોણ કરી સહી શકે. લલિત પ્રભુજી, નૈના ઠક્કર માતાજી,
નીતુ કધવાના માતાજી અને નિરાલી નિરાલી સોલંકી માતાજી, 3 જણા, 3 માતાજી છે. લલિત પ્રભુજીએ વિથડ્રો કર્યું છે. તો હવે 3 માતાજી તમે જ નક્કી કરો કોણે વાંચવું છે. તમારામાંથી એક જણાએ વાંચવાનું છે. હરે કૃષ્ણ. નયના ઠક્કર માતાજીએ પહેલા વાંચેલું છે. નિરાલી સોલંકી માતાજીએ વાંચેલું છે. નીતુ ગધવાના માતાજીએ હજી સુધી વાંચ્યું નથી. નીતુ માતાજી, હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ભાવાર્થ શ્રીલ પ્રભુપાદજી દ્વારા શ્રીલ પ્રભુપાદની જય. મહારાજ યુધિષ્ઠિરની વિરાટ સભામાં ભગવાન કૃષ્ણની અહૈતુકી કૃપાના દર્શન થયા. જેણે ભગવાનના ઈર્ષાળુ શત્રુ બનવાનો હંમેશા પ્રયત્ન કર્યો હતો તેવા પોતાના શત્રુ ચેદીરાજ પ્રત્યે પણ ભગવાને કૃપા દર્શાવી. ભગવાનના સાચા શત્રુ બનવાનું ચેદીરાજને માટે શક્ય ન હોવાથી તે ભગવાન કૃષ્ણ પ્રત્યે ખૂબ જ કિન્નાખોર હતો. આ બાબતમાં તે કંસ અને જરાસંઘ જેવા બીજા ઘણા અસુરો જેવો જ હતો. મહારાજ યુધિષ્ઠિરે કરેલા રાજસુ યજ્ઞની જાહેર સભામાં ભગવાન કૃષ્ણનું શિશુપાલે અપમાન કર્યું અને અંતે ભગવાને તેનો વધ કર્યો. પણ સભામાં ઉપસ્થિત દરેકે એ જોયું હતું કે ચેદીરાજના શરીરમાંથી ઉદ્ભવેલો તેજનો ઝબકારો ભગવાન કૃષ્ણના શરીરમાં વિલીન થઈ ગયો હતો. આનો અર્થ એ થયો કે ચેદીરાજે પૂર્ણ પુરુષોત્તમ સાથે એકતા પ્રાપ્ત કરી મોક્ષ મેળવ્યો હતો. જ્ઞાનીઓ, યોગીઓ આવી પૂર્ણતા પ્રાપ્ત કરવાની ખૂબ ઈચ્છા રાખતા હોય છે અને આ માટે તેઓ ભિન્ન ભિન્ન પ્રકારની આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરતા હોય છે. જે લોકો પોતાના સ્વપ્રયત્નથી અથવા માનસિક તર્ક વિતર્કથી અથવા યોગ સિદ્ધિથી ભગવાનને પામવાનો પ્રયત્ન કરે છે તેમને તે જ લક્ષ્ય પ્રાપ્ત થાય છે, સ્વયં જે પ્રભુ દ્વારા હણાયેલા અસુરોને મળે છે. ભગવાન તેમના શત્રુ પ્રત્યે પણ કૃપાળુ હતા અને ચેદીરાજની સફળતાને સભામાં ઉપસ્થિત સૌએ જોઈ. વિદુરજી પણ ત્યાં ઉપસ્થિત હતા. તેથી ઉદ્ધવજી તેમને આ ઘટનાના સંદર્ભની યાદ અપાવે છે. હરે કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ નીતુ ગઢવાની માતાજી. થેન્ક યુ ફોર રીડિંગ સો વેલ. આ ત્યારના શ્રીમદ ભાગવતમના શ્લોકો પ્રભુ લોર્ડ શ્રી કૃષ્ણ અને તેમની ભવ્યતાઓ દર્શાવી રહ્યા છે. તેમાંની એક ભવ્યતા તેમના સ્વામે હંમેશ દ્વેષ રાખનાર, અપશબ્દો બોલનાર અને સતત ન્યુસન્સ ઉત્પન્ન કરનાર એવા શિશુપાલ ચેદીરાજ વિશે આજે એક દાખલો આપ્યો છે. આત્મા અને આત્માએ ધારણ કરેલ ભૌતિક શરીર પ્રભુનું ગમે તેટલું અપમાન કરે, પરંતુ પ્રભુએ પોતે એક માતા પિતા, સર્જનહાર અને સર્વસ્વ દરેકનું સ્વરૂપ ધારણ કરેલું હોવાથી તે હંમેશા તેમના પુત્રો પુત્રીઓ વિશે સારું જ વિચારે. એ આપણને ભૌતિક જગતમાં પણ ખ્યાલ છે. પુત્ર કે પુત્રી એ કપુત્ર કે કપુત્રી થઈ શકે, પરંતુ મા બાપ ક્યારેય મા બાપ થયેલા સાંભળ્યા નથી. ટૂંકમાં પુત્ર વધુ સાથે રહીને કદાચ મા બાપને ઘરમાંથી બહાર કાઢી શકે, પરંતુ કોઈ મા બાપે તેમના પુત્ર કે પુત્રીને ઘરની બહાર કાઢ્યું હોય એવું સાંભળ્યું નથી. વ્યવહારમાં આ એક મોટો ડિફરન્સ જ્યારે આપણા સામાન્ય ભૌતિક સમાજમાં પણ છે, તો આધ્યાત્મિક સમાજમાં એ કેટલો ઊંચો હશે તે વિશે વિચારી શકાય. શિશુપાલને વરદાન હતું કે જ્યાં સુધી તે શ્રી કૃષ્ણ ભગવાનને અપશબ્દો
બોલશે ત્યાં સુધી જ્યારે એ સેંકડોનો આંકડો પાર નહીં કરે, સેન્ચુરી નહીં કરે, ત્યાં સુધી તેને ભગવાન કઈ થવા દેશે નહીં. શિશુપાલ પણ સ્માર્ટ હતો. શરૂઆત કરે બોલવાની અને 99માં શબ્દે અટકી જાય અને આમ એક જાતની પરમેનન્ટ ઇમ્યુનિટી લઈને એ ભગવાન વિશે ભગવાનના જ દરબારમાં તેની જ સામે ગમે તેવા અપશબ્દો બોલી અને પ્રભુનું અપમાન કરવાનો પ્રયત્ન કરતો હતો. આપણે સૌ જાણીએ છીએ કે આપણો આત્મા ગમે તે કરે પણ એ પ્રભુનો દુશ્મન થઈ શકે તેવી કોન્સ્ટિટ્યુશનલ વ્યવસ્થા નથી. ક્યાં તો તમે પ્રભુના આશ્રય નીચે છો અને ક્યાં તો તમે આશ્રય નીચે નથી. તેમના દુશ્મન થવાની આત્માની કોઈ જ તાકાત નથી. આ વસ્તુ શિશુપાલને પણ ખબર હતી અને તેથી કિન્નાખોરી કરી, દ્વેષ ભાવ રાખી અને સતત કૃષ્ણ ભગવાન વિશે બને તેટલું ખરાબ બોલી અપશબ્દો વાપરવા એ સામાન્ય રીતે તે ચાલુ રાખતો હતો. રાજસૂય યજ્ઞમાં જ્યારે બધા મહાનુભાવો અને ચક્રવર્તી રાજાઓ બેઠા હતા અને યુધિષ્ઠિર જ્યારે એ યજ્ઞ કરી રહ્યા હતા પોતાના રાજ્યાભિષેક પછી અને કુરુક્ષેત્રના યુદ્ધ પછી, ત્યારે એ સભામાં શિશુપાલ આ તેની જૂની આદત ભૂલતો નથી અને આમ એ ફરીથી કૃષ્ણ ભગવાન વિશે બોલવાનું શરૂ કરે છે. પ્રભુની માયા એવી અકળ હોય છે. ક્રિશ્ચનોમાં એક કહેવત છે કે ગોડ વર્ક્સ ઇન ધી મોસ્ટ મિસ્ટીરિયસ વે. પ્રભુ એનું કામ બહુ જ ન સમજી શકાય આપણા મગજથી એવી રીતે કરતો હોય છે. આ વખતે આ સભામાં તે 99 નો આંકડો ક્રોસ કરી અને 100મો શબ્દ બોલ્યો અને કૃષ્ણ ભગવાને તેનું સુદર્શન ચક્ર મોકલી અને શિશુપાલનો વધ કર્યો. આ વધ આપણને લોકોને લાગતી એક સામાન્ય વાત છે અને જ્યારે કોઈ પણ માણસ દુશ્મનનો વધ કરે ત્યારે એ દુશ્મન તરફ તિરસ્કાર રાખતો હોય, પરંતુ કૃષ્ણ ભગવાનને શિશુપાલ પ્રત્યે કોઈ તિરસ્કાર ન હતો અને તેથી જ સભાના દરેક સભ્યએ જોયું કે શિશુપાલનો તેજપૂર્ણ આત્મા એ પ્રભુના શરીરમાં પ્રવેશ્યો. ટૂંકમાં જે બધાને સરસ અને સુંદર મુક્તિ મળે છે, લિબરેશન મળે છે, તેવું જ શિશુપાલને પણ મળ્યું ઇન સ્પાઇટ ઓફ તેના આવા ખરાબ અને સતત ખરાબ વર્તન છતાં. નેક્ટર ઓફ ડિવોશનમાં ડિવોશનલ સર્વિસ કે ભક્તિ માર્ગ વિશે જે એક સરસ શ્લોક છે, અન્યાભિલાષિતા શૂન્યમ જ્ઞાના કર્માદિ અનાવૃતમ. એ શ્લોક એ ભક્તિને, આઈડિયલ ભક્તિને ડિસ્ક્રાઇબ કરે છે અને ઉત્તમ ભક્તિ કેવી હોય એમાં ત્રીજો વર્ષ એ અનુકૂલ્યેના કૃષ્ણેના,
એ ભક્તિ તમારી કૃષ્ણ ભગવાનને ફેવરેબલ હોવી જોઈએ. જ્યારે તમારામાં કૃષ્ણ ભગવાન વિશે દ્વેષ ભાવ પ્રવેશે, કે જ્યારે તમે એમના કોમ્પિટિટર થવા જાઓ, તેમનું છે એ લેવા જાઓ, ત્યારે અનુકૂલ્યના કૃષ્ણનું એટલે કે કૃષ્ણ ભગવાનને ફેવરેબલ ભક્તિ રહેતી નથી. સામાન્ય રીતે આપણે કહી શકીએ કે કૃષ્ણ ભગવાનનું નામ લે એટલે માણસ જીવન તરી જાય, તો પછી શિશુપાલ પણ ભલે અપશબ્દોમાં કે ખરાબ શબ્દોમાં પણ નામ તો ભગવાનનું જ લેતો હતો ને, તો પછી એને કેમ એ પણ જીવન તરી ન શકે કાયદેસર રીતે? ભગવાનની દયાથી જે થાય તે જુદી વાત છે. આ ન થઈ શકે કારણ કે તેઓ કૃષ્ણને યાદ કરતા હતા, પણ એ કૃષ્ણને યાદ ઈર્ષા અને ભક્તિ શ્રદ્ધાનો અભાવ તેને લઈને એ યાદ કરતા હતા. આ જ કક્ષામાં કંસને પણ મૂકી શકાય, કારણ કે આમ તમે જુઓ તો કંસ સતત કૃષ્ણ ભગવાનના જ વિચારોમાં રત રહેતો હતો અને સતત તેના વિશે જ વિચારતો હતો, પરંતુ તેના વિચારો એ ભક્તિના વિચારો નહોતા. તેના વિચારો આ કૃષ્ણ ભગવાનને કઈ રીતે મારવા કે મારી નાખવા, ટૂંકમાં હાનિ પહોંચાડવી, ટૂંકમાં એમને ફેવરેબલ ન રહેવું તેવા હતા. અને આ દ્વેષપૂર્ણ વિચારોને લઈને તે વિચારો તેમને સુસંગત માર્ગે સારે રસ્તે દોરી જાય અને ભવસાગર તરી જાય એવું બની શકે તેમ ન હતું. આપણા શાસ્ત્રોમાં શિશુપાલ, કંસ વગેરે ઘણા બધા એવા છે, ઘણા બધા દાનવો પણ છે કે જે કૃષ્ણ ભગવાનની અગેન્સ્ટમાં વિચારતા અને કાર્યો કરતા હતા. છતાં દરેકને કૃષ્ણ ભગવાને મુક્તિ પૂર્ણ સ્વરૂપે સારા પ્રકારની જ આપી છે. આ જોતા આપણને એમ લાગે કે માણસમાં આવા દ્વેષ ભાવો કઈ રીતે આવતા હશે, અને તે પણ સ્વયં ભગવાન માટે. એનો અર્થ એક જ કહી શકાય કે શ્રદ્ધાનો અભાવ. તો શ્રદ્ધા એ શું છે? શ્રદ્ધાને અંગ્રેજીમાં ફેઇથ પણ કહેવામાં આવે છે. અને આ શ્રદ્ધા એ એક બીજ સ્વરૂપે હોય છે. શ્રદ્ધાનું બીજ જ્યારે ભક્તિની માટીમાં વાવવામાં આવે ત્યારે તેમાંથી કૂપણો ખીલે છે અને એક લતા, એક વેલ ઊભી થાય છે. તેને ભક્તિ લતા કહેવામાં આવે છે અને આ બીજને ભક્તિ લતા બીજ કહેવામાં આવે છે. જેમ જેમ તમે ભક્તિ આગળ વધારો તેમ તેમ આ ભક્તિ લતા બીજ માંથી ઉત્પન્ન થયેલી ભક્તિ લતા મોટી થતી જાય છે અને વિસ્તરતી જાય છે. પરંતુ તમે જ્યારે પાણી પાઓ ત્યારે માટીમાં રહેલા બીજા અસંખ્ય બીજો પણ આ પાણી લઈ ગ્રહણ કરી અને પોતાની રીતે ફળતા ફૂલતા હોય છે. એને આપણે વીડ્સ કહીએ છીએ. આ વીડ્સ જ્યારે મોટા થાય ત્યારે
મેઇન જે આપણી મેઇન વેલ હોય તેને ન્યુટ્રિશન આપવાને બદલે પોતે બધું લેવા માંડે છે અને તેથી જ આ બધા જ વધારાના વીણવા લાયક વસ્તુઓને અને વેલોને આપણે સતત જમીનમાંથી ઉકાળી અને ફેંકતા રહેવું પડે. આ વીડ્સ જેને આપણે કહીએ કે વધારાનું એ કહીએ જે તે અનેક અનર્થો અને અનેક અપરાધો સ્વરૂપે આપણા જીવનમાં રહેલા હોય છે. જો આ અપરાધો અને અવરોધો અને જો આ બધા અનર્થોને દૂર કરીએ નહીં તો આપણી ભક્તિ અને આપણી શ્રદ્ધા એ શુદ્ધ રહેતી નથી. શુદ્ધ શ્રદ્ધા એને પ્યોર ફેઇથ કહેવામાં આવે છે. જ્યારે શ્રદ્ધા બીજી બધી વસ્તુઓથી કોન્ટામિનેટ થાય છે ત્યારે શ્રદ્ધાને શ્રદ્ધા આભાસ કહેવાય છે. શ્રદ્ધા આભાસ એ પ્યોર શ્રદ્ધા નથી અને પ્યોર શ્રદ્ધા ન હોવાને કારણે જ્યારે આ શ્રદ્ધા આભાસમાંથી જે વેલ થાય તે પ્યોર ભક્તિ નથી હોતી અને તેથી જ આ શ્રદ્ધા આભાસમાંથી બે જાતના વિકારો પેદા થતા હોય છે. એક પ્રતિબિંબ તરીકે ઓળખાય છે જેને અંગ્રેજીમાં રિફ્લેક્શન કહેવામાં આવે છે. શ્રદ્ધા આભાસ પ્રતિબિંબ એ એક એવી વસ્તુ છે કે જે સામાન્ય રીતે આપણને નિર્વિશેષવાદીઓ અને માયાવાદીઓમાં જોવા મળે છે. તે લોકોનો ધ્યેય પ્રભુમાં મળી જવાનો અને ક્યાં તો પ્રભુ છે જ નહીં તેવી વાત કરવાનો હોય છે. પણ આ પ્રતિબિંબ એ એક આભાસ છે અને આ જે સ્ટ્રક્ચરલ થિંકિંગ ડિફરન્સ છે કે જેમાં આપણે પ્રભુને સર્વસ્વ નથી ગણતા અને પ્રભુને એક વ્યક્તિ તરીકે નથી જોતા અને તેથી એક મોટા દોષમાં આપણે પડતા હોઈએ છીએ. આ પ્રતિબિંબનો શ્રદ્ધા આભાસ જે હોય છે તે 3 પ્રકારના હોય છે અને તેમાં ડિગ્રી પ્રમાણે તમે ભગવાનને નથી માનતા, ભગવાનની સર્વોપરિતાને નથી સ્વીકારતા અને તમે એમ માનો છો કે તમે પોતે પણ ભગવાન બની શકો અને તેથી જ તમે એવું વિચારો છો કે તમે ભગવાનમાં મળી જાઓ. આ 3 પ્રકાર બહુ જ જટિલ હોય છે અને એ ભક્તિના નામે પેદા થઈ અને એક ભક્તિનો આભાસ ઉભો કરે છે અને તેથી જ શ્રીલા પ્રભુપાદ તેમના દરેક ડિવોટી આપણને બધાને વારે વારે શીખવે છે અને જણાવે છે કે આવા ખોટા ભક્તો કોણ કોણ હોય છે, આવા સહજિયાઓ કોણ કોણ હોય છે અને તેમને આપણે કઈ રીતે દૂર રાખવા જોઈએ. શ્રદ્ધા આભાસનો બીજો પ્રકાર એને છાયા આભાસ કહેવામાં આવે છે અને છાયા આભાસ એ શેડો સેમ્બલન્સ ઓફ ડિવોશનલ સર્વિસ અંગ્રેજીમાં કહેવાય. ગુજરાતીમાં શ્રદ્ધા આભાસ છાયા તરીકે ઓળખાય છે. પણ છાયા હંમેશા જે ઓરિજિનલ વસ્તુ હોય એની સાથે હંમેશા એટેચ રહેતી હોય છે. તમે જોશો
તો કોઈ પણ પડછાયો ક્યાંક ને ક્યાંક જેનો હશે તેની સાથે જોડાયેલો હશે. આમ આ છાયા આભાસ જે હોય છે તે બહુ સામાન્ય પ્રકારનો દોષ હોય છે. સામાન્ય રીતે નિયોફાઇટ્સ જે બધા હોય, જે નવા ભક્તો હોય, તેમાં આ બહુ જ સામાન્ય રીતે જોવા મળે છે. એની પાછળ કોઈ તાર્કિક કારણ નથી હોતું કે એવા મનમાં એ નવા ભક્તના મનમાં એવું નથી હોતું કે તે ભગવાનને નથી માનતો, કે ભગવાન છે જ નહીં, કે પછી હું પોતે પણ ભગવાન છું. તે સાહજિક રીતે નાની નાની ભૂલો કરી બેસે છે અને તેથી તે આવો શેડોરી કે છાયા શ્રદ્ધાભાસમાં આવી જાય છે. છાયા શ્રદ્ધાભાસ એ એક એવો છે કે જે સતત ઓરિજિનલ પ્રભુ સાથે સંકળાયેલો અને જોડાયેલો કનેક્ટેડ છે અને તેથી તે એની મેળે ઓટોમેટિકલી જેમ જેમ તમે આગળ વધો તેમ એ નોર્મલ શ્રદ્ધા કે પ્યોર શ્રદ્ધામાં કન્વર્ટ થાય છે અને આ પ્યોર શ્રદ્ધામાં કન્વર્ટ થાય તેથી તે પ્યોર ભક્તિલતા બીજ બને અને પ્યોર ભક્તિલતા એમાંથી પેદા થાય. આમ આ બે જાતના શ્રદ્ધા આભાસો આપણે જાણવા જરૂરી છે કે જેમાં એકમાં પ્રતિબિંબ કે જેને ઓરિજિનલ સાથે કોઈ કનેક્શન ન હોય, જ્યારે આપણે આપણું પ્રતિબિંબ અરીસામાં જોઈએ ત્યારે તમે જોશો કે બંને પ્રતિબિંબ અને તમારી વચ્ચે અંતર હોય છે અને બે એકબીજા સાથે તેઓ ક્યારેય કનેક્ટેડ નથી હોતા. જ્યારે તમે તમારો પડછાયો જોશો તો એ છાયા તમારા પગ પાસે જમીનમાં ક્યાંક બંને એકબીજા સાથે કનેક્ટેડ હશે. આ બંને શ્રદ્ધા આભાસોમાં પ્રતિબિંબ એક ખતરનાક આભાસ છે અને એમાં જો કોઈ સિનિયર ડિવોટી કે કોઈ કૃષ્ણ ભગવાનની પોતાની મરસી દયા ન હોય તો એ શ્રદ્ધા આભાસ પ્રતિબિંબ શ્રદ્ધા આભાસમાંથી રિકવર થવું મુશ્કેલ હોય છે અને આમ આપણે નિર્વિશેષવાદી માયાવાદી તરીકે અલ્ટિમેટલી પ્રભુને પામી શકતા નથી. પરંતુ જો આપણે છાયા કે શેડો શ્રદ્ધા આભાસ વાળા હોઈએ, જે સામાન્ય રીતે દરેક નવા ભક્તોમાં હોય છે, તો એ ઓટોમેટિકલી જેમ આપણે વધારે ભક્તિ કરીએ અને જેમ વધારે જ્ઞાન મેળવીએ તેમ એ કન્વર્ટ થઈ અને પ્યોર ભક્તિમાં કન્વર્ટ થતા હોય. આપ સૌને ખબર છે કે જ્યારે આ ભક્તિની લતા પૂર્ણપણે ખીલે છે ત્યારે તેના અનેક પાનથી તે વિસ્તરતી જાય છે અને તે પ્રભુ પાસે પહોંચી અને છેલ્લે પ્રભુના લોટસ ફીટ પદ્મ પૂજ પાસે અટકે છે. જ્યારે પ્રભુના ચરણોમાં પહોંચે છે ત્યારે તેને ફળ બેસે છે અને ભક્તિના ફળ ત્યારે તમને જોવા મળે છે. આમ પેલા પ્રભુપાદે આખું વર્ણન નેક્ટર ઓફ ડિવોશન માંથી કઈ રીતે શ્રદ્ધા બીજ, ભક્તિલતા અને ફ્રુક્ટિફિકેશન ઓફ ભક્તિલતા જ્યારે પ્રભુના ચરણોમાં એ તમારી ભક્તિ પહોંચે ત્યારે થાય તે વિશે જણાવ્યું છે. શ્રદ્ધા, પ્યોર શ્રદ્ધા અને શ્રદ્ધા આભાસ આ બે વચ્ચેના
ડિફરન્સીસ અને કેરેક્ટરિસ્ટિક આપણે સૌએ જાણવી જોઈએ. જાણવા પાછળનું કારણ બે કે એક કારણ આપણામાં જો શ્રદ્ધા આભાસ પેદા થતો હોય તો આપણે તેને રોકી શકીએ અને પાછા આપણે સાચા માર્ગે, પ્યોર શ્રદ્ધાના માર્ગે અને પ્યોર ભક્તિના માર્ગે પહોંચી શકીએ અને પ્રભુને પ્રાપ્ત કરી શકીએ અને તેની સેવા કરી શકીએ. જો તે ન થઈ શકે તો ચોક્કસપણે આપણે અટવાઈ જઈએ છીએ અને આપણે ભક્તિમાં પણ અટવાઈ જઈએ છીએ. અને બીજું કારણ કે તમે તમારા એસોસિએટ્સ બીજા બધા ને જોવો ત્યારે તેમાં પણ તમે ડિફરન્શિએટ કરી શકો કે કયા ભક્તો પ્યોર ભક્તો છે અને કયા ભક્તો એ પ્યોર નથી. જેથી કરીને તમે પ્યોર ભક્તો સાથે રહો અને ઇમ્પ્યોર આભાસવાળા, શ્રદ્ધા આભાસવાળા ભક્તોથી દૂર રહી અને એ એક ફોલમાં પડતા અટકી શકો. અને આ બે કારણોને લઈને શ્રીલા પ્રભુપાદ હંમેશા તેમના દરેક શિષ્ય ડિટેલમાં ખાસ દરેકે દરેક પરપટમાં તમે જોજો માયાવાદીઓ વિશે, નોન ડિવોટીઝ વિશે એમણે ખાસું કીધું હશે અને દરેક વાતમાં તેઓ જ્ઞાનીઓ, કર્મીઓ, યોગીઓ અને ડિવોટી ભક્તો આ ચારેને કઈ રીતે જુદા પાડી અને જુદાપણું સમજાવે છે. આમાંના ફક્ત ભક્તો જ એક એવા છે કે જે પ્યોર ભક્તો છે. બાકીના બધા જ જ્ઞાનીઓ, કર્મીઓ અને યોગીઓ એમને કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોવાથી તેઓ પ્રભુને પૂર્ણપણે પ્યોર ભક્તિથી બનાવી શકતા નથી અને તેથી જ તેમણે તેમના જીવનમાં ક્યારેક ભક્તિ માર્ગ પર આવવું પડે છે કે જેથી તે પ્રભુની સેવા માટે એ એમને પરમિશન મળે. Any question, any doubts, any હરે કૃષ્ણ પ્રભુજી. અમી પટેલ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. પ્રભુજી, મને પ્રશ્ન હતો કે શિશુપાલને શું વરદાન હતું એ મને સમજાયું ના. શિશુપાલ ને વરદાન એ હતું કે એ જે પણ અપશબ્દો બોલે તેની સંખ્યા જ્યાં સુધી 100 ન પહોંચે ત્યાં સુધી એ સેફલી કોઈ પણ ચિંતા વગર જે બોલવું હોય તે બોલી શકે. પણ જો એ 100 ના આંકડો પાર કરે તો પછી તેના પર ગમે તે એક્શન હોઈ શકે. ખ્યાલ આવ્યો માતાજી? હા પ્રભુજી, ધન્યવાદ પ્રભુજી. થેન્ક યુ. હરે કૃષ્ણ પ્રભુજી. હા પ્રભુજી, હવે તમે ઓલરેડી આમ તો સમજાવી જ દીધું. વીડ્સ, WEEDS, જેનો સ્પેલિંગ થાય છે ઇંગ્લિશમાં. એટલે જ્યારે તમે એઝ યુ સેડ કે તમે કોઈ પણ સીડ રોપો છો અને એને બિફોર it starts growing and it finally gets converted into plant, તો એ વખતે વીડ્સ એટલે અનવોન્ટેડ ઓબ્જેક્ટ કે અનવોન્ટેડ ઓબ્જેક્ટ થાય કે અનવોન્ટેડ સબસ્ટન્સીસ થાય. કરેક્ટ. તો એ જે છે આપણે જેને વીણામણ કહીએ છીએ ને, એકચ્યુઅલી હું શબ્દ શોધતો હતો એ વીણામણ. આ વીડ્સ જે છે તે જ્યારે સીડને ગ્રો થવા માટે અને એને પ્લાન્ટ બનવા માટે વેન યુ જસ્ટ ફીડ ઇટ with the fertilizers કે with the water કે with other things એમ ન્યુટ્રિટિવ સબસ્ટન્સીસ, ત્યારે વીડ્સ પણ એમાં ગ્રો થાય છે.
અને ધ ફાર્મર હેઝ ટુ રિમૂવ ધીઝ વીડ્સ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ, જો એને ક્રોપ એનું સારું રાખવું હોય તો, નહીં તો એ ક્રોપને ને અંદર એ કરી નાખે છે, ડિસ્ટ્રોય કરી નાખે છે. એવી જ રીતના આઈ વુડ જસ્ટ ટ્રાય ટુ કોરિલેટ કે આપણા હૃદયમાં કે મનમાં કે વોટેવર કલ્મસો જે પણ ઉત્પન્ન થાય છે તે આપણે એને પણ ટાઈમ ટુ ટાઈમ વી હેવ ટુ રિમૂવ ઇટ. અધરવાઇઝ ઇટ ડઝન્ટ અલાવ યુ ટુ જસ્ટ પ્રોસીડ, and it is the big obstruction in the way of the pure devotional services. અને એ તમને it doesn't allow you to just proceed further in the devotional services. એ તમને એ નથી કરતા. એટલે I think I have given you this correlation between the weeds અને આપણા અંદરના જે કલ્મસ or whatever, એને પણ તમારે how one should remove it time to time if you want to just proceed further in the pure devotional service. Hare Krishna Prabhuji. હરે કૃષ્ણ પ્રભુજી, થેન્ક યુ વેરી મચ. એકચ્યુઅલી એ લોકોએ આ જે વીણામણ કે વીડ્સ છે એને અનર્થો અને અપરાધો સાથે સરખામણી કરેલી છે. આપણા હૃદયમાં રહેલા અનેક અનર્થો, અનેક અપરાધો અને એ બધા જ આ વીડ્સ છે અને એને કાઢી નાખવા જોઈએ. જો એ ન નીકળે તો અનર્થો અને અપરાધો સાથે આપણે કદી શુદ્ધ ભક્તિ કરી શકીએ નહીં. થેન્ક યુ પ્રભુજી. જુહી કારલી માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી, મને ખાલી એક ડાઉટ એ હતું કે છે ને, તમે જે સ્ટાર્ટિંગમાં કીધું ને કે યુધિષ્ઠિરના કુરુક્ષેત્રના યુદ્ધ પછી રાજ્ય અભિષેક થયો હતો, પણ શિશુપાલ તો એની પહેલા જ નતો મરી ગયો. મતલબ મેં જે મહાભારત જોયું છે એમાં તો જયારે ઇન્દ્રપ્રસ્થમાં યુધિષ્ઠિરનું રાજ્ય અભિષેક થાય છે ત્યારે શિશુપાલનો વધ થાય છે ને. મારું આજે કન્ફ્યુઝન છે કે મને ખ્યાલ નથી, એટલે પૂછું છું ખાલી. એકચ્યુઅલી આપણે જોઈએ તો અહીંયા જે લખ્યું, મહારાજ યુધિષ્ઠિરે કરેલા રાજસૂય યજ્ઞની જાહેર સભામાં ભગવાન કૃષ્ણનું શિશુપાલે અપમાન કર્યું અને અંતે ભગવાને તેનો વધ કર્યો. હું આ સંદર્ભમાં ભૂલી રહ્યો છું, છતાં આપણે ચેક કરી લઈશું તમારું સાચું હોય તો. પણ હું જે સંદર્ભમાં બોલ્યો છું એ આ વાક્યના સંદર્ભમાં બોલ્યો છે. પણ સભામાં ઉપસ્થિત દરેકે જોયું હતું, એટલે આ જ સભામાં એ થયું. અને આ સભા રાજસૂય યજ્ઞની સભા કુરુક્ષેત્રના યુદ્ધ પછી થયેલી. અને એ સભામાં દરેકે જોયું કે શરીરમાંથી ઉદ્ભવેલો તેજનો ઝબકારો ભગવાન પુરુષોત્તમ સાથે એકતા પ્રાપ્ત કરી મોક્ષ મેળવ્યો હતો. કુરુક્ષેત્રના યુદ્ધ પછી શિશુપાલ નતો ત્યાં. એ જે માતાજી કે છે એ પ્રમાણે ઇન્દ્રપ્રસ્થ જયારે સ્થાપ્યું ને એ વખતે રાજસૂય યજ્ઞ કર્યો હતો. એટલે યુધિષ્ઠિરે મને ધ્યાન સુધી 2 વખત રાજસૂય યજ્ઞ થયા હતા. ઇન્દ્રપ્રસ્થ વખતે બી કર્યો હતો. જે કર્યો હતો ને એમાં શિશુપાલ વધ પહેલા જ થઈ ગયો હતો, યુદ્ધ પહેલા. એટલે હરે કૃષ્ણ પ્રભુજી, એટલે જે અમરીશ પ્રભુજી કહે છે ને, આઈ થિંક ઇટ ઇઝ વેરી રાઈટ. કારણ કે એમાં વિદુરજીની બી પ્રેઝન્સ જે છે એ બતાવી છે. તમે જે ભાવાર્થ વાંચ્યો ને એમાં તો વિદુરજી તો ખરેખર મહાભારતના યુદ્ધ પહેલા યાત્રામાં જતા રહ્યા હતા, અને તો આફ્ટર 36 years હી રિટર્ન again back, અને he is inquiring all these proceedings which had happened. એ તો ઉદ્ધવજી પાસેથી એ બધું એ કરે છે. એટલા માટે જે અમરીશ પ્રભુ કહે છે એ જ પ્રમાણે હશે કે યુધિષ્ઠિરે જયારે પહેલા રાજસૂય યજ્ઞ કર્યો હશે ત્યારે તે વખતે વિદુરજી છે ને ત્યારે દુર્યોધન અને શકુની પણ હતા, અને એ બી આ જોઈને ગભરાઈ ગયા હતા કે કૃષ્ણ ભગવાનની શક્તિ જોઈને ત્યારે ગભરાઈ ગયા હતા. એ મને ખ્યાલ છે. બરાબર, આપણે ચેક કરી લઈશું અને આઈ સ્ટેન્ડ કરેક્શન. આઈ એમ સોરી. હરે કૃષ્ણ પ્રભુજી. અમરીશ પ્રભુજી, સોરી, એનીબડી હેડ અ ક્વેશ્ચન? કોઈ કરેક્શન પ્રભુજી? ભગવાને જે ગીતાના ઉપદેશમાં ધનંજય નામ આપ્યું છે. હાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હાજી. વિક્રમ પંડ્યા પ્રભુજી, સંદર્ભમાં કદાચ જે ભગવાને ધનંજય નામ આપ્યું છે ગીતામાં કે જે ધન એકઠું કર્યું રાજસૂય યજ્ઞ માટે, પછી ગીતા કુરુક્ષેત્રમાં ગીતાનું એ થયું આવિર્ભાવને, તો કદાચ એ રીતે પણ હોઈ શકે પ્રભુજી. બરાબર. કૃષ્ણ. હરે. થેન્ક યુ વિક્રમ પંડ્યા પ્રભુજી.
થેન્ક યુ. વેરી ટ્રુ કે અર્જુન બધા પૈસા કલેક્ટ કરવા ગયેલો અને પછી રાજસૂય યજ્ઞ થયેલો. અર્જુન જો કે પૈસા કલેક્ટ કરવા માટે બંને યજ્ઞમાં ગયેલો, પણ આપણે ચેક કરી લઈશું ચોક્કસ. થેન્ક યુ. અમરીશ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. શૈલેષ ભટ્ટ પ્રભુજી, નીલપા ચૌધરી માતાજી અને મીમાંસા પાઠક માતાજીએ સુદામા સેવા કરી છે. એમાં આજે મીમાંસા પાઠક માતાજીના પ્રભુજીનો બર્થડે છે એટલે એમણે સુદામા સેવા કરી છે. એ સિવાય ગૌ સેવામાં સ્વાતિ કરકર માતાજી અને વિશાલ આહિર પ્રભુજીએ સુદામા સેવા ગૌ સેવા કરેલી છે. એટલે ટોટલ 5 જણાએ સેવા કરી. વન્ડરફુલ પ્રભુજી. તો તમે હરે કૃષ્ણનો મંત્ર બોલાવો. ખૂબ જ સુંદર રીતે તમે બોલાવો છો. અમે તમારી સાથે જોઈન થઈએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ તેજલ માતાજી, નિકિતા હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. નિરાલી માતાજી, હરે કૃષ્ણ મુકેશ પ્રભુજી, વેણુબા પ્રભુજી, પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. માતાજી, હરે કૃષ્ણ. અને તેજસ સોલંકી, પ્રભુજી. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. પ્રભુજી આજે અપલોડ કરી દેજો બંને વિડીયો. હા, આજે બસ આજે હું બપોરે 11-12 વાગે જિગ્નેશભાઈને ફોન કરીને જરાક કરી દઈશ બધે. ચોક્કસ. હા, થેન્ક યુ પ્રભુ. હરે કૃષ્ણ. થેન્ક યુ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ મીરા માતાજી દંડવત પ્રણામ.